હર હર મહાદેવ. કેમ છો મારા વાલા બધા? તો આજે ભાઈ શ્રાવણ માસનો પ્રથમ સોમવાર એટલે કે પહેલો સોમવાર, અને આપણે જવું છું મહાદેવના મંદિરે બીલીપત્ર ચડાવવા. તો આપણા ફળિયામાં જ છે ને બીલીનું ઝાડ છે, તો સવારમાં વહેલા ઉઠી નાહી ધોઈને એમ ચાલો આપણે બીલીપત્ર ઉતારી લઈને. જો ભાઈ આ મારું ઘર છે ને નજારો જોવો તમે અત્યારમાં છે ને જબરદસ્ત. આપણે બે પાંચ આંબા છે ને બેલીનું ઝાડ છે ને, તો હું જો અત્યારમાં હવે બેલીના પાન ઉતારવા માંડ્યો છું. પછી આપણે જાશું મને એમ કે મારા દીકરા દેવની લેતા જઈ, અમારા દીકરા દેવને લાય હું માથું વળાવી દઉં. પછી એમ થઈ ગયા તૈયાર જોવો આગળ તમારે યાર વાતો કરશે દેવો ભાઈ, જમાવટ પડી જાય ને એવી એની વાતો પેલા સાંભળી લ્યો પછી આગળ વાત કરીએ. આ પાન કોને ચડાવવાના છે? કોણ ચડાવશે? કોણ ચડાવશે પાન? એમ તું ચડાવી? હાલો જાવ તો, હાલો ઉપડો, હાલો માંડ. તો ભાઈ મારા દીકરા દેવની વાતો તો કઈ પૂરી થાય એમ હતી ને, એટલે પછી એને લઈને હું નીકળી ગયો મહાદેવના મંદિરે. અને ભાઈ જો ઢુંઢવાણા ગામ છે મારું, અમે જઈએ છીએ મહાદેવના મંદિરે. લીલાપીર આશ્રમ છે ને અમારે છોટિયા બાપુનો આશ્રમ છે, ત્યાં મહાદેવનું મંદિર છે અત્યારે. તો અમે ત્યાં પૂજા કરવા જઈએ છીએ. તો તમને એ આશ્રમ દેખાડું. જો આ પાસે આશ્રમ છે, તમને આશ્રમની મુલાકાત કરાવું. કેમ કે લીલાપીર આશ્રમ તરીકે ઓળખાય છે, અને છોટિયા બાપુ પેલા હતા, અત્યારે તો દેવ થઈ ગયા છે. ओम त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं उर्वारुकमेव बन्धनान् मृत्योर्मुक्षे यमामृतात्। ओम त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं उर्वारुकमेव बन्धनान् मृत्योर्मुक्षे यमामृतात्। ओम त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं उर्वारुकमेव बन्धनान् मृत्योर्मुक्षे यमामृतात्। તો ભાઈ આપણી કાલી જ્ઞાની ભાષામાં આપણે દાદાને બીલીપત્ર અર્પણ કરતા હતા. આપણને કઈ વિશેષ તો એટલું બધું નથી આવડતું, પણ મહામૃત્યુંજય મંત્ર એક આવડતો હતો. તો આપણે ભાઈ બોલીને દાદાને બીલીપત્ર અર્પણ કરતા હતા. અને બાકી તમે જુઓ અત્યારે અમારા દાદાની પૂજા શરૂ છે. ભગવાન ભોળિયાનાથની, ઓમકારેશ્વર મહાદેવની. મહાદેવનું નામ છે ઓમકારેશ્વર મહાદેવ. બાકી તમને જો મંદિર દેખાડો ને અમારા દેવભાઈ જો हाँ भाई। ઉભા રહી ગયા. અને આ છે આશ્રમ. હું આશ્રમ બતાવું. તો આ છે ને છોટિયા બાપુની સમાધિ છે, અને એની મૂર્તિ અત્યારે અમારે પ્રતિષ્ઠિત કરેલી છે. તો તમને છોટિયા બાપુની મૂર્તિના દર્શન કરાવું. અમારે આ છોટિયા બાપુ હતા, એની મૂર્તિ છે. તમે બધા દર્શન કરી લો બાપુની મૂર્તિના. અને હવે લીલાપીર બાપાના દર્શન કરાવું. બાજુમાં જ લીલાપીર બાપા છે, આશ્રમ જ લીલાપીર આશ્રમ તરીકે ઓળખાય. તો લીલાપીર દાદાના દર્શન કરી લો તમે. અને મહાદેવના દર્શન તો આપણે કર્યા છે, પણ આપણે અહીંથી નીકળતા હતા તો તમને બધા મિત્રોના પરિવાર ઓમકારેશ્વર મહાદેવના દર્શન કરાવી લઈએ. પૂજા થઈ ગઈ છે પૂરી. અને ભાઈ સ્કૂલેથી ભાઈ ટેણીઓ આવ્યો છે કે હું કે દાદાને બીલીપત્ર અર્પણ કરી દઉં. ફૂલ લાવ્યો, કરી દે ભાઈ. જો કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ કરજો. જય સિયારામ.